નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તારીખ 12 જૂનના રોજ અવસાન થયું હતું। ત્યારબાદ અને અવસાનને આજે 4 મહિનાથી વધારે સમય વીતી ગયો છે, છતાં પણ આજે પરિવારમાં જે છે શોકનો માહોલ છે। કારણ કે દિવાળીના ઉત્સવમાં સેલિબ્રેશનમાં તમામ ગુજરાત રાજ્યના સૌ લોકો જોડાયેલા હોય ત્યારે વિજય રૂપાણીના પરિવારમાં જે છે હાલ સોપો પડી ગયો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એમના વગર આ વખતે પહેલી દિવાળી છે। ત્યારે દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। સૌથી પહેલાં વાત કરી દઈએ તો વિજય રૂપાણી ગુજરાત રાજ્યના એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે પૂર્વ મુખ્યમંત્રી તરીકે રહી ચૂક્યા છે। ત્યારે જ્યારે એમનું અવસાન થયું અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમદાવાદથી લંડન જયેલું એ પ્લેન અચાનક ક્રેશ થતાની સાથે જ વિજયભાઈ રૂપાણી સહિત ઘણા બધા લોકોને મૃત્યુને ભેટી પડ્યા હતા। ત્યારે વિજયભાઈ રૂપાણી અનંતની વાટ પકડી લેશે। આજે એ ઘટનાને 4 મહિનાથી વધારે સમય વીતી ગયો છે, પરંતુ આજે પણ એ ઘટના ભૂલવા માટે આપણે તૈયાર નથી, કારણ કે અચાનક બનેલી આ દુર્ઘટના કે જેમાં આપણા ઘણા બધા લોકો હોમાઈ ગયા હતા। વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે અનેક લોકો પહોંચ્યા હતા, તો પછી વિધાનસભામાં ગૃહમાં પણ વિજયભાઈ રૂપાણીનો ફોટો લગાવવામાં આવ્યો છે અને ત્યાં પણ સૌએ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। વખતો વખત જ્યારે વિજયભાઈ રૂપાણીની તિથિ હોય કે પછી એમની જન્મ તારીખ હોય, સૌ લોકો એમને યાદ કરતા હોય છે, કારણ કે એમના કાર્યકાળ દરમિયાન તમામ લોકો એમને યાદ કરતા હતા। આજે વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી, પરંતુ તમામ લોકો એમને યાદ કરે છે, કારણ કે અમદાવાદની આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અચાનક જ એમનું અવસાન થયું હતું। લંડનમાં જતી એ ફ્લાઇટ કે જ્યાં લંડનમાં એમની પોતાની દીકરી અને એમના વાઇફને મળવા માટે વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા। સમગ્ર ઘટના આપણને ખબર છે। દીકરો અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો। દીકરાને પણ પિતાના અવસાનની જાણ થતાની સાથે જ વૃષભ રૂપાણી જે છે અચાનક અમેરિકાથી દોડી આવ્યો હતો અને એમના પિતાની અંતિમ વિધિ પૂર્ણ કરી હતી। રાજકોટ ખાતે આવેલા એમના નિવાસ સ્થાન પર જ સૌ વિધિ કરવામાં આવી હતી। સમગ્ર રાજકોટ શહેર જે છે એ સૌ લોકો પણ હિપકે ચડ્યા હતા, કારણ કે સૌને એમના પ્રત્યે સંવેદના હતી અને સૌએ સંવેદના વ્યક્ત કરી હતી। એવા સમયે વખતો વખત તસવીરો તો વાયરલ થતી હોય છે અને સમાચાર તો સામે આવતા હોય છે, પરંતુ આ ઘટનાને આજે ઘણા બધા દિવસો પણ થઈ ગયા છે। આજે 4 મહિનાથી વધારે સમય વીત્યો હોવા છતાં પણ આજે લોકો આ ઘટનાને ભૂલવા માટે તૈયાર નથી, કારણ કે આજે વિજયભાઈ રૂપાણીના પરિવારમાં પહેલી એવી દિવાળી છે કે જેમાં વિજયભાઈ હાજર ન હોય। આપણે જાણીએ છીએ એમની તમામ ઉત્સવોની સેલિબ્રેશન પણ ખૂબ યાદગાર રીતે કરવામાં આવતું હોય। સરકારમાં સાથે રહીને તેઓ તમામ ઉત્સવોનું સેલિબ્રેશન કરતા હોય છે, પરંતુ આ વખતે રૂપાણી પરિવાર કે જે રાજકોટમાં આવેલો એમના નિવાસ સ્થાન પર રહે છે, આજે રૂપાણી પરિવારમાં જે દિવાળીના ઉત્સવો હોવા છતાં પણ પહેલી દિવાળી હશે કે જેમાં સોપો છવાઈ ગયો હશે, કારણ કે અનેક સપનાઓ લઈને એમના દીકરાઓ અને એમની દીકરીઓ જે છે વિજયભાઈ રૂપાણી માટે વિચાર્યું હતું। દીકરી લંડનમાં એમના પિતાની રાહ જોઈ રહી હતી કે એમના પિતા આવશે અને એમને મળશે, ત્યારે વિજયભાઈ રૂપાણી જે છે લંડનની વાટે ચડ્યા હતા, પરંતુ અનંતની વાટ પકડી લેશે અને આજે પણ એમને ભૂલવા માટે લોકો તૈયાર નથી। એમનો પરિવાર જે છે એમાં પણ આજે શાંતિનો માહોલ છે। વિધાનસભામાં પણ હવે વિજયભાઈ રૂપાણીનું સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની તસવીર લાગી ગઈ છે, એમનું અનાવરણ થઈ ચૂક્યું છે। ત્યારે દોસ્તો, કમેન્ટ બોક્સના માધ્યમથી આપ આ પરિવારને સાંત્વના આપવાનું ચૂકતા નહીં। કમેન્ટ બોક્સમાં આપ એમને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા, અને આ વિડીયો વિશે તમારું મંતવ્ય કમેન્ટ કરજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। અને દોસ્તો, આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં। ધન્યવાદ।